ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 138 ટોપિકમાં કહ્યું તદુક્તમ સતત્વતઃ અન્યથા પ્રથા વિકારઃ ઇતિ ઉદીરિતઃ અતત્વતઃ અન્યથા પ્રથા વિવર્તઃ ઇતિ ઉદીરિતઃ ઇતિ એટલે સદાનંદજી જે છે આ વેદાંત સારના ઓથર એ 3 સ્તરનો અધ્યારોપ રજૂ કરે છે આ પુસ્તકની અંદર, આ ગ્રંથમાં. પ્રત્યેક અધ્યારોપ એ સત્ય મિથ્યાનું મિશ્રણ છે. પહેલો છે અનાદિ અધ્યારોપ, જે જીવ અને ઈશ્વર બંને લઈ શકો તમે. જીવ ઈશ્વરનો અધ્યારોપ નહીં, જીવ પણ અધ્યારોપ, ઈશ્વર પણ અધ્યારોપ. જીવ સત્ય મિથ્યાનું મિશ્રણ, ઈશ્વર સત્ય મિથ્યાનું મિશ્રણ. પછી બીજા સ્તરનો અધ્યારોપ જે છે એ ઈશ્વર સૃષ્ટિ રૂપ અધ્યારોપ. ઈશ્વર જ અધ્યારોપ હોય પહેલા સ્તરે, તો ઈશ્વરમાંથી આવેલી સૃષ્ટિ પણ અધ્યારોપ જ છે. ઈશ્વર એ બ્રહ્મ પર અધ્યારોપ, ઈશ્વરમાંથી આવેલી સૃષ્ટિ એ બ્રહ્મ પર અધ્યારોપ. ઈશ્વરમાંથી આવેલી શું? ઈશ્વર જ આ જગત રૂપે છે, એટલે એ જગત પણ એ જ બ્રહ્મ પરનો અધ્યારોપ. અને એ ઈશ્વર સૃષ્ટિ પણ સત્ય મિથ્યાનું મિશ્રણ, એ રીતે કહી શકો. જગત જે છે નામરૂપ એ છે મિથ્યા, અનૃત વસ્તુ, અને બ્રહ્મ સત્ય, એ રીતે મિશ્રણ. અને પછી ત્રીજા સ્તરના અધ્યારોપમાં જીવ સૃષ્ટિની વાત કરી. એટલે એમાં કશું કંઈ ખરેખર કોઈ સૃષ્ટિ થતી નથી, પરંતુ આ જીવ જે છે એ આ ઈશ્વર સૃષ્ટિ પર, ઈશ્વર પર અધ્યારોપ કરે છે રાગદ્વેષ થકી. એટલે જીવ સૃષ્ટિ કહી. એટલે એના મનની અંદર આ જગત જે છે એ જગત જેવું છે એવું એ નથી જોતો, અનેક રીતે પણ અનુકૂળ પ્રતિકૂળ વગેરે રીતે જોયા કરે છે જગત, સારું ખોટું વગેરે. એટલે અહીંયા સત્ય મિથ્યાનો અધ્યારોપ જે કહીએ આપણે, જીવ સૃષ્ટિ પણ સત્ય મિથ્યાનો, ત્રીજા સ્તરનો અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ. પણ અહીંયા સત્ય મિથ્યાનું મિશ્રણ એટલે કન્ફ્યુઝન. હવે બીજું સત્ય મિથ્યાનું મિશ્રણ નથી, પણ કન્ફ્યુઝન, અજ્ઞાનને કારણે. હા, કન્ફ્યુઝન એટલે શું? જે સત્ય છે એને મિથ્યા માનવું, અને જે મિથ્યા છે એને સત્ય માનવું. આ જીવની સૃષ્ટિ. અને પછી જે મિથ્યા છે એને સત્ય માન્યું, બરાબર છે. જગત જે છે, બરાબર, જગત એ મેં કહ્યું ઈશ્વર સૃષ્ટિની વાત કરી મેં તમને. બીજા સ્તરનો અધ્યારોપ સત્ય મિથ્યાનું મિશ્રણ, એટલે જગત છે એ વાસ્તવમાં મિથ્યા અને બ્રહ્મ સત્ય, બરાબર છે. એટલે એ જગત જે મિથ્યા છે એ મિથ્યાને સત્ય માનવું, અને જે સત્ય બ્રહ્મ છે એને મિથ્યા, મિથ્યા એટલે છે જ નહીં જાણે.
એવું ગણો. એટલે જગતને સત્ય માન્યું જીવે, પછી સત્ય માન્યા પછી પોતાને જે અમુક વસ્તુ અનુકૂળ અને અમુક વસ્તુ પ્રતિકૂળ, એ રીતે એ વધારે પછી આગળ. એટલે જીવસૃષ્ટિ જે છે વાસ્તવમાં સત્ય મિથ્યાનું મિશ્રણ કરતાં પણ મિથ્યાને સત્ય અને સત્યને મિથ્યા એ પ્રકારનું મિશ્રણ ગણો. એટલે બહારનું જગત જે છે એ પણ સત્ય મિથ્યાનું મિશ્રણ, પરંતુ વાસ્તવમાં એ સત્ય મિથ્યાનું મિશ્રણ નહીં જાણવું એ તો બરાબર છે. સત્યને સત્ય ન જાણવું, મિથ્યાને મિથ્યા ન જાણવું એ તો બરાબર છે. પરંતુ મિથ્યાને સત્ય જાણવું અને સત્યને મિથ્યા જાણવું, સમજી ગયા? એ પ્રકાર એ જીવે કર્યું, એ જીવ સૃષ્ટિ. એટલે કઈ વસ્તુ સત્ય છે કઈ વસ્તુ મિથ્યા છે એ ન ખબર હોવી. ઈશ્વર સૃષ્ટિ પણ અધ્યારો બરાબર છે, સત્ય મિથ્યાનું મિશ્રણ બરાબર છે. અને એક નામરૂપ બ્રહ્મ, એ બધા મિથ્યા, નામરૂપ મિથ્યા અને બ્રહ્મ સત્ય બરાબર છે. ચાલો, એ તો બરાબર. પણ પછી ત્રીજા સ્તરનો અધ્યારોપમાં જે જીવ સૃષ્ટિ કહું છે આ, કે જેમાં ગૂંચવણ, જગત મિથ્યા જે છે એને સત્ય માનવું અને જે સત્ય છે એને મિથ્યા જાણવું, બસ આ રીતે. અને એ પ્રકારનું જે કન્ફ્યુઝન જે ત્રીજા સ્તરનો અધ્યારોપ કહો, જીવ સૃષ્ટિ કહો, અને એ ખાલી બહારના સ્તરે જ આ મિશ્રણમાં આ પ્રકારનો ગૂંચવાડો થવો એવું નહીં, અહીંયા પણ ગૂંચવાડો થવો, વ્યક્તિ સ્તરે પણ ગૂંચવાડો થવો. હું પણ સત્ય મિથ્યાનું મિશ્રણ છે એ નહીં જાણું, બહાર સત્ય મિથ્યાનું મિશ્રણ છે નહીં જાણવું, અહીંયા પણ સત્ય મિથ્યાનું મિશ્રણ છે નહીં જાણવું. તો કે આ છેવટે બધું ઈશ્વર સૃષ્ટિ તો પછી સત્ય મિથ્યાનું મિશ્રણ જ, બરાબર, ઈશ્વર સૃષ્ટિ જ છે. અહીંયા સત્ય મિથ્યાનું મિશ્રણ. શું સત્ય મિથ્યાનું મિશ્રણ વાસ્તવિક શું એ પહેલાં કહો સ્વામી. આ જે છે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ, આ શરીર, આ બધું એ નામરૂપ જગત જ છે. બીજું શું છે? જગત જ છે. શું ભેદ જગત અને એના વચ્ચે કોઈ ભેદ જ નથી. આ બધું સર્જાયું જ છે. પંચમહાભૂતો, આ તે સૂક્ષ્મ મહાભૂતો, સ્થૂળ મહાભૂત, બધું એ જ છે, બીજું શું છે? એટલે અહીંયા સત્ય મિથ્યાનું મિશ્રણ છે એ નહીં જાણવું, બહારે સત્ય મિથ્યાનું મિશ્રણ નહીં જાણવું, બહારે ગૂંચવાડો કરવો. જગત જે મિથ્યા છે એને સત્ય માનવું અને સત્યને મિથ્યા જાણવું. અહીંયા પણ સત્ય મિથ્યાનું મિશ્રણ છે નહીં જાણવું, અને જે મિથ્યા છે એને સત્ય જાણવું, માનવું, જાણવું કરતાં મિથ્યાને સત્ય માનવું. અને સત્ય હું બ્રહ્મ છું, આત્મા છું, બ્રહ્મ છું, નહીં જાણવું. નહીં તો બધું ભણવાની જ ક્યાં જરૂર હતી? જો સત્ય મિથ્યાનું મિશ્રણ છે એ વસ્તુ ખબર જ હોત મને તો ભણવાની જ ક્યાં જરૂર હતી? ઇનફેક્ટ તમને સત્ય મિથ્યાનું મિશ્રણ ખબર પડી ગઈ એટલે ઈડર યોગડ જીતી ગયા, પતી ગયું કામ લગભગ. મિથ્યાને સત્ય જાણવું, સત્યને મિથ્યા માનવું એ મોટી તકલીફ. શરીર વગેરે, હા એ સત્ય છે, એ ખરેખર આત્મા સત્ય છે. આત્માની સત્યતા શરીરમાં, અને આત્મા શરીરનું મિથ્યાત્વ આત્મા, એટલે આત્મા નામની વસ્તુ. એટલે આ રીતે ગૂંચવાડો. બહાર સમષ્ટિમાં પણ ગૂંચવાડો આપણો જીવ સૃષ્ટિ. એટલે શું? બહાર પણ ગૂંચવાડો, જગતને સત્ય જાણવું અને આ બ્રહ્મને મિથ્યા જાણવું. અને અહીંયા પણ વ્યષ્ટિ સ્તરે પણ જે સત્ય મિથ્યાનું મિશ્રણ છે નહીં જાણીને અહીંયા મિથ્યા નામ જે છે નામરૂપ, મતલબ કે આ શરીર, મન, બુદ્ધિ વગેરે ઇન્દ્રિયો, આ તે બધું એને સત્ય માનવું. અર્થાત હું આત્મા એટલે કોણ? તો કે આ બસ શરીર. ને આત્માને ખરેખર આત્મા જે છે સચ્ચિદાનંદ એને મિથ્યા, મતલબ નથી જાણ. એટલે કન્ફ્યુઝન તમે સમજી ગયા. હવે ગૂંચવાડો એકનો અધ્યારોપ બીજા ઉપર, બીજા, અને એ રીતે એકના જે ગુણો છે એનો પણ અધ્યારોપ બીજા ઉપર વગેરે, આ રીતે બીજાનો જે છે સ્વભાવ વગેરે એનો પહેલાં પર અધ્યારોપ, આત્માની સત્યતા વગેરેનો અધ્યારોપ શરીર પર. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, ભલે શરીરને ચેતન કહેવું. હું આત્મા એટલે સચ્ચિત વાસ્તવમાં કોણ? તો કે આ શરીર. આવું ઓલ કન્ફ્યુઝન. આ ત્રીજા સ્તરનો અધ્યારોપ છે, અને જેને કારણે પછી સંસાર નેચરલી તમે તમારી જાતને કહો શરીર કહો, પછી સંસાર કેટલો મોટો વિચારો, ભયથી માંડીને બધું વસ્તુ, અને રાગદ્વેષ વગેરે પણ આવે. એની એટલે દ્વિતીય સ્તર સુધી, દ્વિતીય અધ્યારોપ સુધી, ઈશ્વર સૃષ્ટિ સુધી તો કોઈ સંસાર નહોતો.
કારણ કે ઈશ્વર સૃષ્ટિ અધ્યારોપ હોવા છતાં પણ સંસાર નહીં. એટલા માટે જીવનમુક્ત પુરુષો છે, જે એમના મનમાંથી આ ગૂંચવાડો જતો રહ્યો છે, જે પોતાને પણ અહીંયા પણ સત્ય મિથ્યાનું મિશ્રણ છે એ વસ્તુ જાણી લીધું છે, અર્થાત હું આત્મા સત્ય છું, બરાબર છે, અને આ શરીર મન બુદ્ધિ મિથ્યા છે, એ રીતે જાણી લીધું છે. એ લોકોએ બહારની વસ્તુમાં પણ એવું જાણી લીધું છે કે આ નામરૂપ જે છે બધા, જેવી રીતે આ નામરૂપ મિથ્યા છે, એવા જે બહાર છે આ જગત છે એ જગત જ છે. આને એ ભેદ ખાલી એ તો આપણે પેલા અધ્યારોપ કરેલો છે એટલે લીધે આવેલો છે, બાકી ક્યાં અધ્યારોપ છે? આમ જુઓ તો કેવળ ઈશ્વર સૃષ્ટિ જ છે, ખરેખર કશું છે જ નહીં, ઈશ્વરથી અન્ય નથી. એ તો પેલો અહંકારને લીધે, અજ્ઞાનમાંથી અહંકાર આવે ને અહંકારને લીધે આને આત્મા કહો, એટલે પછી આ બધું જગત જુદું પડ્યું. વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ કેવળ જ્ઞાનને લીધે છે. એટલા માટે ઘટાકાશ અને મહાકાશ જુદા જુદા છે, આવું માનવું એ અજ્ઞાન છે કે નહીં? એક આકાશ થઈને કશું નથી. એટલે ભાઈ ઘડો ઘટાકાશની વસ્તુ ખરેખર જુદી હોય તો ઘડો સર્જાયા સાથે ઘટાકાશ સર્જાવું જોઈએ. ખરેખર ઘટાકાશ સર્જાયું જ નથી. એ ઘડો સર્જન કર્યો કુંભારે પહેલાં ત્યાં આકાશ જ હતું, ચાકડા ઉપર એક અનંત આકાશ જ હતું. ખાલી ઘડાની દિવાલો આવી એટલે આપણે ભેદ પાડ્યો. આવો ઘટાકાશ, મહાકાશ વગેરે. અરે ઘડાની દિવાલમાં આકાશ છે, ઇનફેક્ટ આખો ઘડો જ આકાશમાં છે. ઘડાએ આકાશમાં ભાગ પાડ્યો જ નથી. કોઈ વસ્તુ એવી આ દુનિયામાં હોય તો બતાવો કે જે આકાશમાં ભાગ પાડે. એવું કોઈ ચપ્પુ લઈ આવો કે જે આકાશમાં ભાગ પાડે, તો બહુ સારું, તો ખરેખર બહુ સારું. હું તો ઈચ્છું છું કે આવું મળે કોઈ ચપ્પુ કે જે આકાશમાં ભાગ પાડે. કારણ કે આપણને ઘણીવાર સમજ ઘર નાનું પડે છે તો કશું નહીં, બહારથી આકાશ લાવીને જોડી દેવાનું. એટલે ઘર નાનું એટલે શું? ઘરમાં રહેલું આકાશ ઓછું પડે છે એ જ થયું ને. ઘરની દિવાલો ઓછી થોડી પડે છે. ઘર નાનું પડે છે એટલે ઘરની દિવાલો નાની પડે છે એવું નથી. જે ગૃહાકાશ છે એ તમને નાનું પડે છે. હા, એટલે વાસ્તવમાં આકાશનો જ ઉપયોગ કરો છો ને, દિવાલોનો થોડો ઉપયોગ કરો છો તમે, સમજવાનું છે. એટલે ઘર નાનું પડતું હોય તો પછી બહારથી આકાશ આમ જવાનું, અમદાવાદ શહેરની થોડું બહાર નીકળવાનું, કોઈનું આકાશ ના છીની લેવાય. બહાર જાઓ, સહેજ શહેરની બહાર નીકળો એટલે આકાશ ચારે તરફ. એમાંથી ચોસલા પાડી અને લઈ આવો જેટલું જરૂર એટલું, મોટી ટ્રકમાં મૂકીને, અને પછી જોડી દો તમારા ઘરની અંદર. એવું હતું એકાદ બે દિવાલ પાડી દેવી પડે તો પાડી દેવી પડે, એક બે રૂમ મોટા થઈ જતા હોય તો. પેલું આકાશ આવ્યું પછી હવે દિવાલ, જૂની દિવાલ પાડીને નવી દિવાલ કરી દેવાની. કેવી મજા આવે છે. તો પછીનો અર્થ કે ઘટાકાશ અને મહાકાશની બે વસ્તુ બોલ્યા એ અજ્ઞાનની ઉપજ છે. આવું છે. ઉપાધિ જ આ બધો ભેદ ઉત્પન્ન કરે એટલે તો ઉપાધિ કહીએ છીએ, બાકી ખરેખર નથી. ઉપાધિ મિથ્યા છે. ઉપાધિની સ્વતંત્ર સત્તા જ નથી. એટલે એને કારણે ઉપાધિકૃત ભેદ પણ મિથ્યા છે. માટે દ્વૈત મિથ્યા છે એ તો આપણે કહીએ છીએ. એક અનંત વસ્તુથી અન્ય કશું નથી. પણ ચાલો નામરૂપ સહિતનું તો એક ઈશ્વર, નામરૂપ વગર બ્રહ્મ ખાલી કહો તો એ રીતે અનંત કહો, અથવા એક ઈશ્વર સૃષ્ટિથી અન્ય કશું નથી. માટે જીવનમુક્ત પુરુષો જે છે, જેમને આ કન્ફ્યુઝન જતું રહ્યું છે સત્ય મિથ્યા વિશેનું, સત્યને મિથ્યા, મિથ્યા સત્ય વગેરે, એ પ્રકારનું જેનું કન્ફ્યુઝન જતું રહ્યું છે, એ લોકો આનંદથી રહે છે આ જ સૃષ્ટિમાં. એટલે એમનામાં પેલો ત્રીજા સ્તરનો જીવ સૃષ્ટિ રહી નથી, હવે કેવળ ઈશ્વર સૃષ્ટિ છે. એટલે એ સર્વત્ર ઈશ્વર દર્શન કરે છે, એવું પણ કહી શકો. સર્વત્ર ઈશ્વર દર્શન, સર્વત્ર બ્રહ્મ દર્શન, આત્મદર્શન કરે છે એમ પણ કહો. નામરૂપનો બાદ કરો વગેરે એ વાત કરું છું. અપવાદની મેં તમને વાત કરી જ છે એ વખતે. આ વખતે જરા થોડો વધારે એમાં વિસ્તાર કરું છું. એનીવે, એટલે આ રીતે સંસારનું કારણ જે છે એ વાસ્તવમાં જીવ સૃષ્ટિ જ હતી, અને એ નિવૃત્ત થઈ ગયું અજ્ઞાનને કારણે. જે આ પ્રકારનો ગૂંચવાડો ઉત્પન્ન થયો હતો સત્ય મિથ્યા વિશે, એ નિવૃત્ત થતાં જીવનમુક્ત પુરુષો આ દ્વિતીય સ્તરનો અધ્યારોપવાળો ઘણો, ઈશ્વર સૃષ્ટિ ગણો તો પણ આનંદથી રહે છે. પણ સંસારનું કારણ જીવ સૃષ્ટિ છે, નહીં કે ઈશ્વર સૃષ્ટિ. અને માટે એટલા માટે બધા વેદાંતનો જે બધા જ ગ્રંથો છે એનો કેવળ ઉદ્દેશ્ય આ ત્રીજા સ્તરનો અધ્યારોપ, જીવ સૃષ્ટિ જે છે એ દૂર કરવાનો છે. અને એ
એ જીવસૃષ્ટિને દૂર કરવી, જીવસૃષ્ટિ એ અધ્યારોપ મતલબ, બરાબર ને, ત્રીજા સ્તરનો અધ્યારોપ દૂર કરવું, એને આપણે અપવાદ કહીએ છીએ. અને એ અપવાદ આ ચોથા અધ્યાયનો ટૉપિક. પહેલા અધ્યાયનો ટૉપિક અનાદિ અધ્યારોપ, જીવ અને ઈશ્વર મેં કહી દીધું. બીજા અધ્યાયનો ટૉપિક ઈશ્વર સૃષ્ટિ, અધ્યારોપ જ છે ને. ત્રીજા અધ્યાયનો ટૉપિક શું હતો? જીવ સૃષ્ટિ, બરાબર. અને કેવી રીતે સંસારનું કારણ બને છે એ પણ જોયું હતું આપણે. અને હવે આ ચોથા અધ્યાય, છેલ્લા અધ્યાયની અંદર વેદાંત સારમાં અપવાદ જીવ સૃષ્ટિનો, જેથી કરીને સંસારમાંથી મુક્ત કરો. પછી તમે જીવિત જ છો, પણ તોય તમે સર્વત્ર બ્રહ્મદર્શન, આત્મદર્શન કરો છો, અથવા સર્વત્ર ઈશ્વર દર્શન કરો છો. એક જ વસ્તુ છે. નામરૂપ સહિત તો ઈશ્વર દર્શન. નામરૂપનો બાદ મિથ્યા છે, માટે બાદ કરીને છેવટે એ બધું આત્મા જ છે, બ્રહ્મ છે, એ રીતે જુઓ તો બ્રહ્મદર્શન છે, આત્મદર્શન છે. આ બધું હું જ છું એવું એ આત્મદર્શન, સર્વાત્મદર્શન પણ કહી શકો. અને અપવાદ મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે અપવાદ જે છે એ આને 4 રીતે જોઈ શકાય, અપવાદને. અને એની અંદર અપવાદનો આમ તમે અર્થ થાય છે નિષેધ, બરાબર ને. અને એને તમે જુદી 4 રીતે લઈ શકો. પહેલો કે સત્ય અને મિથ્યાનો વિવેક કરવો, જે મેં કહ્યું ગૂંચવાડો હતો એને લીધે સંસાર, બરાબર. તો પહેલા સ્તરનો અપવાદ એટલે શું? સત્યને સત્ય જાણવું, મિથ્યાને મિથ્યા જાણવું, એટલે કે સત્ય મિથ્યાનો વિવેક કરવો. અને કઈ વસ્તુ સત્ય છે, કઈ વસ્તુ મિથ્યા છે, ત્યાં બહાર જગતમાં, અને અહીંયા પણ ગૂંચવાડો છે એ જ પ્રકારનો. એટલે અહીંયા પણ શું સત્ય છે વ્યષ્ટિમાં મારા, અહીંયા હું જ્યારે કહું એક વ્યક્તિ, ત્યારે ખરેખર એની અંદર સત્ય વસ્તુ શું છે અને શું મિથ્યા છે એ જાણવું. જગતમાં પણ શું સત્ય છે અને શું મિથ્યા છે એનો વિવેક કરવો. અહીંયા પણ સત્ય મિથ્યાનો વિવેક કરવો. આ પહેલાં અપવાદને આ રીતે પહેલો જોઈ શકાય આપણે. તો બહારના જગતની વાત કરીએ પહેલાં, તો મેં તમને કહ્યું હતું કે બહારના જગતમાં મને જ્ઞાન છે કે આ મોબાઈલ છે, બરાબર છે, મોબાઈલ છે, સ્વામી છે, પછી વૃક્ષ છે, ફલાણું છે, ઢીકણું છે, બરાબર. તમે જગતની બધી વસ્તુઓ જુઓ છો, છે એના રૂપમાં બધું જ્ઞાન થાય છે તમને. એટલે એક છે આ મોબાઈલ નામરૂપ, અને બીજું છે પણ. અને તમે જુઓ તો એ છે પણ ક્યાંય નથી બદલાતું. નામરૂપ એટલે બદલાતા, પણ છે પણ નથી બદલાતું જગતમાંથી. એટલે એના કારણે આપણે એ છે પણ સત્ય વસ્તુ છે એવું કહી શકીએ, કારણ કે જતું નથી, છે પણ નથી જતું. એટલે દાખલા તરીકે આ જે મોબાઈલ જે છે, બરાબર, સમજી મોબાઈલ જોડે લઈને બેસો છો, અમને ના પાડો ભાઈ, હું તમને બતાડવા માટે અહીંયા મેં બાજુમાં રાખ્યો છું કે એટલે એ ના લઉં તો કે બીજું મારા હાથમાં લેવું પડશે, આ લેવું પડશે, ચાલો બસ. એટલે એ કંઈક તો હાથમાં રાખીને બતાવવું પડશે, જગત બતાવવાનું છે. એટલે આ સ્વામીઓ બધા ખરા છે, હાથ મોબાઈલ આખો દાડો પોતે સાથે રાખે છે, અને અમને કંઈક મોબાઈલ નહીં વાપરવાનો. એનીવે, એટલે તમે જો કોઈ પણ નામરૂપ લો, પહાડ છે, ફલાણું છે, સૂર્ય છે, ચંદ્ર છે, આ છે, તે છે, રાહુ છે, કેતુ છે, શનિ છે, મંગળ છે, બરાબર છે, જે કેવું એ કહો, છે. એટલે આ છે પણ જે છે ને એનો બાદ નથી થતો. નામરૂપ તો બાદ થાય છે, પણ સ્વામીજી સૂર્ય છે, એમાં સૂર્યનો ક્યાં બાદ થયેલો? છે પણ નથી જતું, તો સૂર્ય એ નામરૂપ પણ નથી જતું, બદલાઈ તો રહ્યું જ છે ને ભાઈ. પહેલાં નહોતું એ કહે છે આ લોકો, આપણા વૈજ્ઞાનિકો, અને પાછા કહે છે ખરા સૂર્યનું આયુષ્ય પૂરું થવાનું જ છે એક દિવસ. એટલે નામરૂપ તો બદલાય છે, અને બદલાય છે મતલબ એ એક દિવસ નામશેષ તો ન બોલીએ, પણ ચાલો, એ જે પણ અવ્યક્ત રૂપે જતું રહેશે. બધું જગત આવું જ છે. એટલે આની અંદર છે પણ નથી બદલાતું, આ ક્ષણે જ અંદર આ નામરૂપ છે બદલાઈ જ રહેલું છે. એટલા માટે તો પછી ગરડું થાય છે, જૂનું થાય છે, જે કહો તે. અહીંયા ગરડું બોલો, ત્યાં જૂનું બોલો. પહેલાં બહારની વાત કરી લઈએ. એટલે જૂનું થાય છે, તૂટી જાય છે, પછી ખરાબ થઈ જાય છે, આમ તેમ. એટલે નામરૂપ સતત બદલાય છે, પણ એમાં જે બદલાઈ રહેલા નામરૂપની અંદર બદલાયા વગરનું છે પણ તો રહે છે જ. માટે થઈ ગયું નક્કી, જે બદલાયા વગરનું એ સત્ય અંશ કહેવાય.
જે બદલાઈ રહેલું છે એ મિથ્યા આપણા માટે, કારણ કે બદલાઈ રહેલું છે એ વાસ્તવની અંદર આ રીતે મિથ્યા છે. ચાલો, એટલે આ રીતે પહેલાં જગતની અંદર આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આ રીતે યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ, દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં શંકરાચાર્યજીએ કહ્યું યસ્યૈવ સ્ફુરણમ, આ સદાત્મકમ, આ જગતની અંદર સ્ફુરણ થઈ રહ્યું છે, સતત સ્ફુરી રહ્યું છે, જ્ઞાન થઈ રહ્યું છે. શેનું? સત 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 સદાત્મકમ. અને આ આ આ વસ્તુ છે તે, અને આ છે આ પણ નામરૂપ છે, પણ અહીંયા હમણાં રવા દો. અહીંયા આ એક નામરૂપ, આ બીજું નામરૂપ, બરાબર છે. અમાય છે પણ, અમાય છે પણ, આ બંને વચ્ચે રહેલું અવકાશ છે એમાં પણ છે પણ. એટલે આ છે પણ છલોછલ ભરેલું છે, બરાબર છે, અને જતું નથી. સમજી, આ તૂટી જાય મોબાઈલ તો મોબાઈલ નથી કહો છો, હવે ક્યાં છે પણ ભાઈ મોબાઈલ નથી તો કંઈક બીજું ઠીકરા, જે રૂપ તમે પછી આ મોબાઈલ ન રહ્યો તો એ મોબાઈલ ભાગી ગયો, તે જે કંઈ બધા ઘટકો હોય એ ઘટકો નામરૂપ એ છે. ઘટકો જતા રહ્યા અને પાવડર બની ગયો, સમજો, તો પાવડર છે, અને પાવડરને પાછું વધારે તમે કહો કે હું તો સ્વામી ખોટો પાડું એમ કરીને પાવડરને તમે તો નામ શેષ અદૃશ્ય કરવા માટે એને બરાબર ગરમ કર્યું. હવે વરાળ થઈ ગયો, તો વરાળ છે કે અણુઓ છે, પરમાણુ છે, શક્તિ છે. લો, હવે તો શું છેવટે શક્તિ જ કહેવું પડશે. તો શક્તિના રૂપમાં છે એવું જ કહેવાય છે. વૈજ્ઞાનિકો એવું જ કહે છે ને કે ભાઈ આ શક્તિનું જ રૂપ છે. હા, શક્તિનું જ ઘન રૂપ એ બધા પદાર્થોનું ને બધું એનું બધું જેને કહીએ કે સૂક્ષ્મ રૂપ ગણો તો એ શક્તિ. આ તો નિર્વિવાદ વસ્તુ છે, વિજ્ઞાનને આધારે કહી શકાય છે કે બધું છેવટે એક શક્તિનું, ઉર્જાનું જ છે બધું રૂપ. એટલે ઇનટેન્જિબલ એટલે શક્તિ, ટેન્જિબલ એટલે બધું આ બધા પદાર્થો, દ્રવ્ય બધા. ખ્યાલ આવે ને તમને? મૂર્ત અને અમૂર્ત જે રીતે ગણો તે. એટલે આ રીતે વાસ્તવમાં છે પણ તો જતું જ નથી. આકાશથી માંડીને, સમયથી માંડીને, આ બધા પદાર્થોથી માંડીને કશામાંથી છે પણ નથી જતું. તો જે ન જાય, જેનો બાદ ન થાય, જે ન બદલાય એ સત્ય, જે બદલાય એ મિથ્યા. બસ આવો પહેલો અપવાદનો પહેલો અર્થ કરવાનો સત્ય મિથ્યાનો વિવેક. ક્યાં? સૃષ્ટિની અંદર, કે સત 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 એટલે હોવા પણ, સદૈવ સત્યમ. એટલા માટે જ કહ્યું છાંદોગ્યમાં સદૈવ સત્યમ, સતા, બરાબર ને? સદૈવ સોમિદમગ્ર આસીદ એકમેવા દ્વિતીયમ. આ સમગ્ર જગત સતમાંથી જ આવ્યું છે. માટે એ સત જે છે એ વાસ્તવની અંદર સત્ય છે. અને એ સતને શા માટે, અને એ સતને શું કહેવાય? જે બ્રહ્મ કહેવાય. કેમ કે સતને કઈથી બ્રહ્મ કહી દીધું? કારણ કે બદલાતું નથી, એક. એટલે આકાશથી માંડીને બધી વસ્તુઓમાં એ છે પણ રહેલું છે, બરાબર? એટલે વ્યાપક છે, અતિ વ્યાપક છે, સર્વવ્યાપક થઈ ગયું. આકાશ, દેહ, પછી કાળ અને બધા પદાર્થો, બધાની અંદર આ છે પણ વ્યાપેલું છે. તો પછી એ છે પણ તો સર્વવ્યાપી થયું, અનંત થયું. તો એ છે પણ આપણે નામ આપી દઈએ બ્રહ્મ, બરાબર છે? એ સતનું નામ શું છે? બીજું નામ બ્રહ્મ. એટલે બ્રહ્મા સત્ય છે એમ કહો. હવે સદૈવ સત્યમ મેં કહ્યું પહેલાં સત સત્ય છે. સત એટલે કે આવું સર્વવ્યાપી છે, કારણ થઈ ગયું. કારણ જ કાર્યમાં વ્યાપેલું હોય પૂરેપૂરું, સમજી ગયા ને? કારણ જ કાર્યમાં વ્યાપેલું હોય ને, એક જ વસ્તુ વ્યાપક હોય કાર્ય જગતની અંદર, એને એ છે એનું કારણ, ઉપાદાન કારણ, મટીરિયલ જ હોય. આ છે દાખલા તરીકે કોટનમાંથી બનાવ્યું હોય, બરાબર? આ શર્ટ, તો શું વસ્તુ વ્યાપક હોય? કોટન. એના વગર આ વસ્તુ હોય જ ક્યાંથી, બરાબર છે? એટલે ઉપાદાન કારણ જ વ્યાપક હોય. માટે આ છે પણ સત વ્યાપક છે, આકાશથી માંડીને બધામાં પૂરેપૂરું, છલોછલ. તો એ સત કારણ છે જગતનું,
એની અને સર્વવ્યાપી થયું છે માટે એને બ્રહ્મ કહેવાય. બ્રહ્મ એટલે વ્યાપક. માટે બ્રહ્મ સત્ય છે, જ્યારે આ નામ રૂપાત્મક જગત મિથ્યા છે. આવું પહેલાં બહારના સ્તરમાં વિવેક, આનો અપવાદ, શેનો અપવાદ કર્યો તમે? આ રીતે સત્ય મિથ્યાનો વિવેક કરીને જગતનો અપવાદ કર્યો. અપવાદ એટલે મિથ્યાના રૂપમાં નિશ્ચય કર્યો. બસ આટલું. પહેલાં અપવાદને આ રીતે જોઈ શકાય. એટલે એનો અર્થ કે કન્ફ્યુઝન ગયું પેલું જીવસૃષ્ટિ. શું જીવસૃષ્ટિ શું હતી? જગત સત્ય છે અને આવું આ કહેવાતું બ્રહ્મ મિથ્યા છે. એટલે બ્રહ્મને કહું આવું બ્રહ્મ સત્ય છે એવું ખબર જ નથી, એટલે એ જ મિથ્યા પણ ગણો, છે જ નહીં જાણે. જગતને સત્ય માન્યું હતું. વાસ્તવમાં એ બંને એક જ બની ગયું હતું. બરાબર ને? સત્ય મિથ્યાનું મિશ્રણ થઈ ગયું હતું, પણ સત્ય મિથ્યાનું મિશ્રણ છે, પરંતુ વાસ્તવની અંદર મને ખબર જ નથી. એટલે માટે મિથ્યા સત્ય બની ગયું હતું. એક જ વસ્તુ રહી હતી તમારા માટે. જેમ રજ્જુ અને સર્પનું મિશ્રણ છે, બરાબર છે, પણ તમારે પેલી વ્યક્તિ નથી જાણતી એના માટે શું છે? ખાલી સર્પ જ છે. કેવો સર્પ? સાચો સાપ. હા, આ સાપ છે એમ કહે છે અને પરસેવો વળ્યો છે એટલે સાચો. એના માટે તો એને પરસેવો વળ્યો ને, આ તો મિથ્યા સાપ છે. તો પછી એણે મિશ્રણ જાણી લીધું કે આ રજ્જુ આ સાપ રૂપે જણાય છે, કે રજ્જુ સર્પનું મિશ્રણ છે. એટલે એવી રીતે આપણા માટે જગત સત્ય છે. બસ, દેટ્સ ઇટ. ખરેખર સત્ય બ્રહ્મ છે. જગત તો મિથ્યા છે, પરંતુ આપણે નથી ખબર, પણ હવે ખબર પડી. એટલે પેલી જીવ સૃષ્ટિ ગઈ, સૃષ્ટિનો અપવાદ થયો, સૃષ્ટિનો મિથ્યાત્વ નિશ્ચય થયો, વગેરે વગેરે. અને આ વસ્તુ સ્વામીજી ક્યાં સમજાવી છે આ રીતે? બીજા અધ્યાય, ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર 16મો શ્લોક છે ને, એમાં આચાર્યએ ભાષ્યની અંદર આ રીતે સમજાવ્યું છે કે એક સદબુદ્ધિ એ ક્યારેય જતી નથી. આ દરેકમાં સદબુદ્ધિ છે પણ એવું પ્રકારનું જ્ઞાન જતું જ નથી. જ્યારે નામરૂપના સંદર્ભમાં તો આ બની ગયું, હવે આ બની ગયું, અથવા આ ન રહ્યું, નામરૂપના સંદર્ભમાં એવું થાય છે. એ અસત્બુદ્ધિ કહેવાય. બુદ્ધિ એટલે એ પ્રકારનું આપણું એવું જ્ઞાન. નાસતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. ત્યાં ભાષ્યકારે સરસ આ રીતે સમજાવ્યું કે કઈ વસ્તુ બહારના જગતમાં આ રીતે નિશ્ચય કરો. એટલે આ રીતે બ્રહ્મ સત્ય અને બદલાતું જગત, એને આપણે માયા આપો. દાખલા તરીકે કે માયાની જ અભિવ્યક્તિ છે, અવ્યક્તમાંથી જ. માયા એટલે અવ્યક્ત, એ જ અવ્યક્ત બન્યું છે. એટલે બ્રહ્મ અને માયાનું મિશ્રણ. એટલે જે પહેલા અનાદિ અધ્યારોપ આપણે પહેલા સ્તરમાં જે કહ્યો હતો ને, ઈશ્વર એટલે શું? અનાદિ બ્રહ્મ અને અનાદિ અજ્ઞાન કે અનાદિ માયા. બરાબર? સમષ્ટિ અજ્ઞાન કહો અથવા માયા કહો. એ જે મિશ્રણ છે હવે આપણને સમજાય આ રીતે. જે એટલે આપણે સતત શેનો અનુભવ કરીએ છીએ? બંને મિશ્રણનો જ અનુભવ કરીએ છીએ. છેપણાનો અનુભવ કરો જ છો અને સાથે સાથે આ મિથ્યા નામરૂપનો અનુભવ કરો છો. જેવી રીતે તમે સ્ક્રીનનો અનુભવ કરો છો અને મૂવીનો અનુભવ કરો છો, ફિલ્મનો અનુભવ કરો છો થિયેટરની અંદર, એવી રીતે એમાં એક વસ્તુ શું છે? બદલાયા વગરની છે. અને બીજી વસ્તુ શું છે? બદલાતી છે. ફિલ્મ એટલે શું? નામરૂપ બધા એક્ટર ને એક્ટ્રેસ ને પેલું વૃક્ષ બતાવે ને પેલું ગાર્ડન બતાવે ને પછી મકાનો બતાવે ને બધું બતાવે. નામરૂપ, અનેક નામરૂપ. બરાબર? બદલાતું. અને બીજું શું? બદલાયા વગરની સ્ક્રીન. આમ તમે જુઓ, ફિલ્મ જે જુઓ છો એવું જ આ જગત છે. જગત એ ફિલ્મ જ છે, ચાલે છે, બદલાયા જ કરે છે. અમે કશું બદલાતું નથી. અમે તો સવારે ઉઠ્યા ત્યારે એનું એ જ હતું બધું. અમે તો સૂઈ ગયા ત્યારે જે હતું એવું ને એવું. સવારે જે મેં જ્યાં ચશ્મા મૂક્યા હતા ત્યાં જ હતા, અને જે બેડમાં હું સૂઈ ગયો હતો એ જ હતું. શું બદલાય? તો એ જ છે. એનું નામ જ માયા. લાગે છે એવું કે કશું બદલાતું નથી, પણ સતત બદલાય છે. એટલે પછી એક દિવસ આપણને ખબર પડે કે બધું જૂનું થયું લાગે છે, ચાલો કાઢી નાખીએ. આ બેડ જૂનો થયો, એ એકદમ રાતોરાત કંઈ જૂનો જ થતો હશે. ધીરે 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 ધીરે
દિવાલો હવે કે કલર બધો હવે ઝાંખો પડી ગયો, ફરી નવો કલર કર્યો. તો ઝાંખો પડ્યો તો એનું વૃદ્ધાવસ્થા આવી બિચારાને, એવું ગણવાનું. જરા અવસ્થા આવી, વસ્તુઓની જરાવસ્થા આવે ઘણી વાર ફેંકી દઈએ. બધે આવું છે, જરાવસ્થાની અંદર કોઈ ઉપયોગ નહીં, ફેંકી દેવાનું. વસ્તુ જરા વૃદ્ધ બને ને એટલે આપણે ફેંકી દેવા માંગીએ. બિચારા વૃદ્ધોને એટલે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. જુઓ કેવી ખરાબ સ્થિતિ છે. એનીવે ચાલો, ઇન શોર્ટ આ રીતે એક ફિલ્મનો જ અનુભવ કરો છો. પરંતુ ફિલ્મની અંદર પણ આવું થાય છે ને, કન્ફ્યુઝન થાય છે કે નથી થતું. જે પેલું બદલાઈ રહેલું છે ખાલી સપાટી પરનું જ છે, તમે જાણો જ છો. તો જે સપાટી પરનું છે એ જ સાચું લાગે છે. ક્યારે? પેલી સ્ક્રીન ભૂલાઈ જાય ત્યારે. હા, જ્યારે તમે રડવાનું શરૂ કરો, બરાબર, પેલાને જ કશું, પેલા એક્ટરને મારવા માટે પેલો હોય ને વિલન, એને મારવા માટે જતો હોય અને એની પાછળ, અને એક્ટરને કશી ખબર જ ના હોય ને એમ ચાલીને જઈ રહ્યો હોય, પાછળ પેલો બરાબર એને ચેઝ કરે અને એની પાછળ દોડીને એને ગોળી મારો. ત્યારે આપણો પ્રિય એક્ટર હોય તો આપણે આમ કહીએ, જો પાછળ જો, પાછળ જો, પાછળ જો, એમ કરીને બૂમ મારી. પેલો સાંભળતો જ નથી. અને પછી જે થવાનું હતું એ થયું. પેલા એ ગોળી મારી દીધી, એક્ટર ગુજરી ગયો, અને આપણે જે રડીએ, ઓહો, રડવા માટે પૈસા આપ્યા હતા આપણે, એટલા માટે તો ગયા હતા ત્યાં, કારણ અંદર બધું બહુ ભરેલું હતું. એ આમ બહાર નીકળતું નહોતું. હવે આ નીકળ્યું. ઘણીવાર તો શું થાય કે જે ફિલ્મનો જે પ્રસંગો હોય ને, એ પ્રસંગો આપણા જીવનના પ્રસંગો સાથે બરાબર મેચ થતા હોય. એટલે આપણા પ્રસંગોથી આપણે જે દુઃખી હોઈએ પરિસ્થિતિઓથી, એવી પરિસ્થિતિઓ સામે આવે અને આપણે જોઈએ અને પછી રડીએ, એટલે એમાં આપણે હલકા થઈ જઈએ. ઘણીવાર શું થાય કે તમને અત્યંત દુઃખ હોય અને તમે તમારા મિત્રો આગળ રજૂ કરીને રડીને દૂર કરો, અને મિત્રો જો ના હોય તો પછી આવી રીતે ફિલ્મ જુઓ અને ત્યાં આપણા જેવી જ પરિસ્થિતિઓ હોય અને એમને બિચારાને આવું થાય ત્યારે આપણે રડીએ. એ રીતે આપણે આપણા માટે આપણો ભાર જે છે હળવો કરી દઈએ. અને આ રીતે વાસ્તવની અંદર કહેવાનો આશય છે, જ્યારે તમે એ ખાલી કેવળ સપાટી પરના નામરૂપ જે છે, બરાબર, બીજું કશું નથી. સ્ક્રીનની અંદર એક્ટરની આંખથી માંડીને, એક્ટરની આઈબ્રોથી માંડીને, એક્ટરના વાળથી માંડીને બધું સ્ક્રીન જ છે ને બીજું શું છે? બધું સ્ક્રીન જ છે, બીજું કશું નથી. સાચી વસ્તુ સ્ક્રીન જ છે. પરંતુ સ્ક્રીન ભૂલાઈ જાય, સ્ક્રીનનું અજ્ઞાન, આ તો પછી જે પેલું જે છે સપાટી પરનું એ સાચું થઈ જાય. અને પછી એ જગત આપણામાં કેવા પ્રકારના પ્રતિભાવ જન્માવે? રાગ દ્વેષ. એક નામરૂપ માટે આપણને આગ્રહ કે આ સત્ય છે, એ સત્ય છે એવું જાણવા માટે એ ગમતું, બીજું નામરૂપ અણગમતું વગેરે. રાગ દ્વેષ આવે. કચકડાની ફિલ્મમાં રાગ દ્વેષ આવે, એવું છે આ બધું. ચાલો, એટલા માટે માયા અને મોહિની કહેવામાં આવેલું કે આ જગત જે છે જાણે મોહિની સમ, કે જે વાસ્તવની અંદર આ પ્રકારનો મોહ ઉત્પન્ન કરે એનું નામ મોહિની. મોહ ઉત્પન્ન કરે, જેવું છે એને બદલે ઉલટું. મિથ્યા છે પણ સત્ય છે. એટલે આ રીતે ચાલો, પહેલા સ્તરનો અપવાદની અંદર, બાહ્ય જગતની અંદર અપવાદ જે કર્યો એમાં આ પ્રકારે સત અને અસતનો, સત્ય મિથ્યાનો ભેદ નક્કી થઈ ગયો, બરાબર. અને એ રીતે મિથ્યા જાણ્યું પેલો જગતને, એ મિથ્યાનો અપવાદ કહેવાય, એ જગતનો અપવાદ કહેવાય. એવું ને એવું અહીંયા લો હવે વેષ્ટિના સ્તરે. અહીંયા પણ જુઓ, અહીંયા પણ સત્યાંશ મેં તમને કહેલો જ છે. આ તો એકચ્યુઅલી ફરી વાર કહું છું, અહીંયા પણ સત્યાંશ તમે આમ પકડી પાડો, આમ હું ચેતન છું. મેં કહ્યું હતું ગઈકાલે, કહ્યું હતું મને, સોરી ગઈકાલે તો નહીં, પરમ દિવસે કહ્યું હતું. હું ચેતન છું, એ બદલાય જ નહીં. બાકી હું બાળક છું ને એ તો ગયું, બાળક, યુવા છું ગયું, કામી છું, ક્રોધી છું ગયું, આવે છે ને જતું રહે. તમે જાણો છો, ક્રોધે હોય તો જતો રહે. દ્વેષી છું ને, ઈર્ષાળુ છું ને, લોભી છું ને,
સારો છું ને ખરાબ છું, ભૂખ્યો છું ને તરસ્યો છું, જોનારો છું ને સાંભળનારો છું ને ફલાણો છું ને ઢીકણો છું ને જે બોલવું બોલો, કશું ટકતું જ નથી. હું છું, બસ હું છું, હું છું, હું છું. અને એમાં ચેતન છું મેરી દઉં. ચેતન છું એમાં કંઈ શંકા નથી. હું છું બોલો કે હુંનો અર્થ જ ચેતન. આમાં ક્યાં હું પણ છે નથી. હુંનો અર્થ જ ચેતન. એટલે હું ચેતન છું નથી બદલાતો. એના સિવાય બીજું બધું બોલું છે, બધું બદલાય છે. એ બધું જે બોલું છે શેના આધારે બોલું છું? ક્યાં શરીરને આધારે, શરીરની અવસ્થાઓ, બાલ્યાવસ્થાઓ, ક્યાં મનને આધારે, કામી ક્રોધી ઈર્ષાળો ફલાણો ઢીકળો, અથવા પ્રાણને આધારે ભૂખ તરસ વગેરે, ઇન્દ્રિયોના આધારે જોનારો સાંભળનારો ફલાણો ફલાણો, દોડનારો ચાલનારો ખાનારો પીનારો, બધું કાં તો ઇન્દ્રિયોના આધારે, ક્યાં પ્રાણને આધારે, ક્યાં શરીરને આધારે બદલાય છે. બરાબર છે. જાગ્રત અવસ્થાનો આપણો અનુભવ છે જ. અને હું ચેતન છું એ નથી બદલાતો. બસ તો પછી અહીંયા સત અંશ શું છે બદલાયા વગરનો? હું ચેતન. હું ચેતન દૂર નહીં કરી શકો. હું ને ચેતનને જો છૂટા પાડી શકો તો મને કહેજો. આપણે એ દિવસે વેદાંત શાસ્ત્રને તાળા મારીને અથવા બધા સામૂહિક રીતે આપણે નદીમાં પધરાવી આવીશું. હું અને ચેતનને જે ઘડીએ છૂટા પાડી શકો તમે તો મને જરૂર કહેજો. અને હું ચેતનને છૂટા પાડું મતલબ ચેતન જતો રહે, હું તો છું દાખલા તરીકે, પણ સમજીએ હવે ચેતન નહીં થઈ હું, પણ હું જડ છું. સાહેબ હું જડ છું એ કહેવા માટે તમે શું ચેતન હોવું જોઈએ કે નહીં? બરાબર છે. હું જડ છું એવું કહેવા માટે શું જોઈએ? ચેતનતા જોઈશે. છૂટા નહીં પાડી શકો. અહમનો અર્થ કેવળ ચૈતન્ય. જ્ઞાની આટલું જાણે છે, બસ આટલું જ છે. અહમ એટલે કેવળ ચૈતન્ય. ધેટ્સ ઇટ. શું ધેટ્સ ઇટ? શુદ્ધ ચૈતન્ય, કશું જ નહીં એની અંદર. નહીં શરીર, નહીં મન, નહીં બુદ્ધિ. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. બાલ્યાવસ્થાનું હનન થઈ ગયું અને યુવાવસ્થા આવીને એનું હનન થઈ ગયું ને પ્રૌઢાવસ્થા આવીને એનું હનન થઈ ગયું ને વૃદ્ધાવસ્થા આવી. ચૈતન્ય નહીં જાય કે કશે નહીં જાય. અરે અહમ પણું જતું રહેતો પણ નહીં જાય ને. વાસ્તવિક અહમ તો રહેવાનો જ છે. અહમપણું એટલે બદલાતું અહમપણું, વૃત્તિ એ તો સુષુપ્તિમાં ન રહી તો કંઈ નહીં. તો હવે પાછું કહીશ તો ખરો, હું મને ખબર જ છે કે હું પણ નહોતું. પછી એ હું વાસ્તવિક અહમ છે. ચાલ એની મેં તમને વાત કરી છે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં પણ. એટલે એ રીતે વાસ્તવની અંદર આ શરીર મન બુદ્ધિ એ જગત જ છે ભાઈ. એ જ નામરૂપ બદલાયા જ કરે છે. જ્યારે આ હું ચેતન છું બદલાતું નથી. અને એ રીતે અત્યારે તમે મને જ્યારે સાંભળી રહ્યા છો ત્યારે વાસ્તવની અંદર તમે ચેતન છો એ નહીં બદલાય, પરંતુ તમારું મન જે છે એ વાસ્તવની અંદર એમાં બધા હું જે બોલી રહ્યો છું એ સાંભળો છો ને એને અનુરૂપ મનમાં વિચારો આવે જ છે. બરાબર ને? તમે સાંભળી જ રહ્યા છો, સાંભળીને અનુરૂપ તમારા મનમાં ચિંતન વિચાર ચાલે છે. બસ એ બદલાઈ રહ્યું છે થોટ પ્રોસેસ. એ તો પેલા સાંભળનારાની અંતર્ગત છે. પણ હું ચેતન છું એ સાંભળનારાની પાછળ એ નહીં બદલાય. સાંભળનારો અત્યારે બરાબર છે બદલાઈ રહ્યો છે જેમ જેમ સંભળાય. કારણ કે એ સાંભળનારો પાછું ખાનારો બનશે, ખાનારો પીનારો બનશે ને. અર્થાત એ રીતે વાસ્તવની અંદર એ થોટ પ્રોસેસ જે છે એ તો ચાલવાની છે. અને પરંતુ આ જે છે વાસ્તવમાં એ ચૈતન્ય છું એમ જેના કારણે આ સાંભળી શકું છું. બરાબર? સાંભળનારો શેના પર ટકેલો છે, શેના ઉપર બેઠો છે? ચેતનતા, ચૈતન્ય પર. હું સાંભળનારો કોણ હોવો જોઈએ? ચેતન હોવ તો જ સાંભળનારો બનવું, નહીં તો કેવી રીતે બનવાનો છું? આ સંભળાય છે એ જ બતાવે છે શું? હું ચેતન છું અલ્ટિમેટલી. ચાલો, એટલે હું પણ આ રીતે સચ્ચિત મિશ્રણ છું અને ચેતન છું. એ રીતે જ્યારે આ પ્રાણ છે, ઇન્દ્રિયો છે, આ બધી વૃત્તિઓ છે, અહંકાર જે છે,
અહમવૃત્તિ, ઇદમવૃત્તિ, આ બધું શબ્દવૃત્તિ અને શરીર, આ બધું બદલાઈ જ રહ્યું છે. તમે એ ફેરફાર, શરીરમાં થતા ફેરફારનો કંઈ નોંધ લેવો એવું જરૂરી નથી. એ તો અત્યંત સૂક્ષ્મ ફેરફાર પણ ચાલુ છે. શરીરમાં સતત ફેરફાર ચાલુ જ છે. પ્રાણમય ચાલુ જ છે. તમે જમ્યા છો પછી એકદમ કે 12 વાગ્યા સુધી એકદમ પેટ ભરેલું ને 12 ને 1 મિનિટ થઈને એકદમ ભૂખ લાગી, આવું નથી થતું. ધીરે 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 પચી રહ્યું છે. એટલે વાસ્તવની અંદર બધું ચાલી જ રહ્યું છે, સતત બદલાઈ જ રહેલું છે. બ્લડ સર્ક્યુલેશન, આ તે એ બધું બદલાઈ રહેલાની પાછળ પેલો ચેતન છું એ તો રહે છે. છું ચેતન છું. પ્રાણ છે, હું છું. શરીર છે, હું છું. મન છે, હું છું. મનમાં જે તે વૃત્તિ છે, હું છું. બરાબર. ઇન્દ્રિયો છે, હું છું. જો એટલે વાસ્તવમાં નામરૂપ છે. શરીર, મન, બુદ્ધિ વગેરે એ બદલાઈ રહ્યું છે, મિથ્યા છે. જ્યારે હું ચેતન છું વગેરે સત્ય છે. અને આ પ્રકારે અહીંયા જે વિવેક કરે, જો આ ભૌતિક વસ્તુ નથી કે બે છૂટા ના પડે. ખ્યાલ આવે તમને? છૂટા ના પડે. જે બહારના જગતમાં કશું છૂટું ના પાડ્યું આપણે. બરાબર. મેં કહ્યું મોબાઈલ છે, મોબાઈલમાં રહેલું છે પણ, અને ફલાણામાં છે પણ, આકાશનું છે પણ. એટલે તમે કંઈ મોબાઈલને ને છે પણ આમ ભૌતિક રીતે છૂટા નથી કર્યા. બે વસ્તુ ભૌતિક રીતે છૂટા પડે તો બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ થયું. અરે ભાઈ, આની અંદર રહેલું છે પણ વાસ્તવ સ્વતંત્ર અસ્તિત્વ હોય તો પછી આનું છે પણ અલગ થઈ ગયું, ને આનું પાછું છે પણ આનું છે પણ અલગ થઈ ગયું, એવું હોતું હશે. એટલે ભૌતિક રીતે અલગ નહીં, ખાલી વિવેક કરવાનો છે કે આ મોબાઈલ છે એની અંદર કઈ વસ્તુ સત્ય છે અને કઈ વસ્તુ મિથ્યા છે. વિવેક શબ્દ, નિત્ય અનિત્ય વિવેક કહો, સત્ય મિથ્યા વિવેક કહો, આ રીતે. એટલે આ થયું પહેલો અપવાદનો પહેલો આ પ્રકારનો નિર્ણય, મિથ્યાત્વ નિશ્ચય. બરાબર છે. અને પછી આગળ જે છે બીજું એક્સપ્લેનેશન, અને એ છે કે આ બ્રહ્મ જે સત્ય અંશ છે અને આ બદલાતો જે માયા અંશ છે, જગત જે છે, જે મિથ્યા છે, એ મિથ્યા અંશ આ સત્ય અંશથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. આ બીજા સ્તરનો અપવાદ, મિથ્યાત્વ નિશ્ચય. પછી આગળ વધીએ કે મિથ્યા અંશ જે છે એ પેલા સત્યથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કે નામરૂપ જે છે વાસ્તવમાં એ બ્રહ્મથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કે જગતનું અસ્તિત્વ જે જણાય છે એ પહેલાં બ્રહ્મને કારણે છે. બ્રહ્મથી જાણે ઓછીનું અસ્તિત્વ લઈને એ ભાસી રહ્યું છે, એનામાં છે પણ છે, સ્વતંત્ર અસ્તિત્વ નહીં પોતાનું. એટલે જેનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોય વસ્તુને આપણે શું કહેતા હોઈએ છીએ? એપિયરન્સ કહીએ. એટલે પહેલું જાણ્યું કે એક બદલાઈ રહેલું છે, માટે મિથ્યા. પછી કહ્યું કે જે આ બદલાઈ રહેલું છે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એમાં રહેલું છે પણ તો વાસ્તવમાં એ બ્રહ્મ છે. એટલે વાસ્તવમાં એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તો પછી એ જગત શું છે? તો કે એક ખાલી એપિયરન્સ છે. નામરૂપ બધા શું કહેવાય? એપિયરન્સ કહેવાય. અને એમાં મેં તમને હમણાં જ કહ્યું, મૂવીનું ઉદાહરણ આપ્યું હતું કે મૂવીમાં રહેલું પ્રત્યેક કેરેક્ટર જે છે કેવળ એપિયરન્સ છે, સાચી વસ્તુ પેલો પડદો જ છે. એ રીતે આપણો હીરો જે છે વાસ્તવની અંદર મૂવીમાં એનું સ્વતંત્ર, મૂવીમાં સ્વતંત્ર અસ્તિત્વ એનું નથી. વાસ્તવમાં ખરેખર જો તમે જાણો કે હીરોના વાળથી માંડીને પગ સુધી, એના ડ્રેસથી માંડીને જે કંઈ એની આંખો, એના હાવભાવ, એના દાંત જે હોય એ બધું પેલો પડદો જ છે એવું જાણો. બરાબર. તો હવે હીરોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. હીરો શું બની ગયો? ઝીરો બની ગયો. બરાબર. એવી રીતે હા. એટલે આ બીજા સ્તરનો અપવાદ, ઝીરો રૂપમાં જાણો, પ્રતીતિ એમ અનુભવ થઈ રહ્યો છે આપણે. એવું નથી કે આપણે ખાલી પડદાનો અનુભવ કરીએ છીએ, આપણે અનુભવ કરીએ જ છે. હીરો છે એનો અનુભવ કરીએ છીએ. પણ હીરો કે નામરૂપ જે છે, એનું જે પણ નામ હોય અને એનું જે રૂપ હોય, વિશેષ રૂપ જે છે, એ અહીંયા તો પડદો જ છે, બાકી કંઈ નથી. એવી રીતે જગતની અંદર પ્રત્યેક વસ્તુ શરૂ કરો. આકાશનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બરાબર છે. આકાશ એક પ્રતીતિ છે. બરાબર છે. પછી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ બધું વાસ્તવમાં. અને એવી રીતે
અહીંયા પણ તમે કહી શકો શરીર મન બુદ્ધિ બધું એ જ વસ્તુ હમણાં નક્કી કર્યું છે આપણે. શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો પ્રત્યેક વૃત્તિ એ બધી વસ્તુ કેવળ એક પ્રતીતિ રૂપ છે. અનુભવાય ખરું, પ્રતીતિ એટલે જ અનુભવ. નહીં તો આપણે શૂન્ય જ ના કહી દઈએ. શૂન્ય નહીં, બસ પ્રતીતિના રૂપમાં અનુભવ જેટલી સત્યતા, અનુભવાય એટલી સત્યતા, બસ. અનુભવ નહીં જાય, પણ ખરેખર એ અનુભવ છે જેનો થઈ રહ્યો છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હોય તો એ સત્ય બની જાય, પણ એવું નથી. અને એ રીતે વાસ્તવની અંદર આ આપણા મનની ચિંતાઓ હોય, આ હોય તે હોય, જે હોય બધું વાસ્તવમાં એની અંદર રહેલું છે પણ જ વાસ્તવમાં ચૈતન્યને કારણે છે. અને માટે એ બ્રહ્મા કે પણ સમજી તમે બહાર સત બતાવતા હતા ને અહીંયા ચેતન કહો છો. અરે પણ બહાર જે વસ્તુ સત છે, બદલાયા વગરની છે, એ વસ્તુ અહીંયા તમને શું લાગી? ચેતનના રૂપમાં લાગી, બદલાયા વગરનું. બરાબર? તો એ જે બદલાયા વગરની વસ્તુ છે એ શું છે? ચૈતન્ય છે. બીજી રીતે કહેવાય, તમને સાચું કહું તો પહેલા સ્તરની અંદર જ તમે જોઈ શકો છો, ખાલી હોવાપણું જ નહીં, ચેતનતા પણ. પહેલા સ્તરમાં જગતમાં જ જો તમે કહો અવકાશ છે, આવો અનુભવ છે, તો કહો છો અવકાશ છે, વાયુ છે, અગ્નિ છે. બરાબર? અનુભવ માટે શું જોઈશે? ચૈતન્ય જોઈશે. ચેતન વ્યક્તિ જ કહેશે કે અવકાશ છે, તો એનો અર્થ એવો થયો કે અવકાશ જે છે એ શેનાથી વ્યાપ્ત છે? તમે કહો કે છે પણ આથી વ્યાપ્ત છે, એવું ને એવું શેનાથી વ્યાપ્ત છે? ચૈતન્યથી. નહીં તો અવકાશ છે એવું બોલશે કોણ? આ બોલે છે કે ચેતન વ્યક્તિ બોલે છે? ચેતન વ્યક્તિ. એનો અર્થ એવો થયો કે આ અવકાશનું અસ્તિત્વ સિદ્ધ નથી કરી શકતું, પણ ચેતન અસ્તિત્વ સિદ્ધ કરે છે અવકાશ. બરાબર ને? એનો અર્થ એવો થયો કે અવકાશ નામરૂપ જે છે એને સત અને ચિત્ત બંને વ્યાપીને રહેલું છે, અથવા ચિત્તથી વ્યાપ્ત છે જે સત છે એવું કહો. સદૈવ ચિત્ત ચિદેવ સત છે, અને ચેતન બે વસ્તુ જુદી નથી. કારણ કે અહીંયા પણ હું ચેતન છું, એટલે બદલાયા વગરનું સત્ય શું વસ્તુ છે? ચૈતન્ય છે. તો બહાર બદલાયા વગરનું જો વસ્તુ તમે સત કહેતા હો તો એ ચૈતન્ય જ છે, અને ચૈતન્યથી જ અસ્તિત્વ સિદ્ધ થાય છે. માટે એ રીતે સત અને ચિત્ત નામની જુદી વસ્તુ નથી. એટલે એ ખરેખર એ સચ્ચિતથી અન્ય, આત્માથી અન્ય અપવાદ થઈ ગયું એવું પણ કહેવાય. મિથ્યાત નક્કી થયું. અને પછી એ રીતે મિથ્યાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, જગતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, ચૈતન્યનું સ્વતંત્ર અસ્તિત્વ છે, બદલાયા વગરનું છે. ચૈતન્ય થકી અસ્તિત્વ સિદ્ધ થાય છે વગેરે. ચૈતન્ય ઓછીનું અસ્તિત્વ પ્રદાન કરે છે એવું કહી શકો. ચાલો, એટલે બ્રહ્મનો અર્થ સચ્ચિત, અને જે સર્વવ્યાપી છે એ રીતે અનંત પણ. એટલે બીજા સ્તરની આપણે અપવાદની વ્યાખ્યામાં શું થયું કે જે મિથ્યા છે એનું આપણે પેલું આપણા મનમાંથી એનું ઘટાડી દીધું મહત્ત્વ. મિથ્યા એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પ્રતીતિ માત્ર છે. એની રીતે વાસ્તવમાં એનું આપણે શું કરી દીધું? એનું એ વસ્તુ જે છે એને આપણા મનમાં કેવી મહત્ત્વ વગરની બનાવી દીધી. અને આટલું યાદ રાખવાનું કે મિથ્યા જે છે આપણે કે જેનું મહત્ત્વ ઘટાડ્યું, ઇનસિગ્નિફિકન્ટ, એ સત્યની દ્રષ્ટિએ. એટલે જેમ પેલો સ્વપ્નમાં રહેલો કોઈ વસ્તુ કે વ્યક્તિ તમે જુઓ, સ્વપ્નમાં કશું જુઓ, સ્વપ્નમાં રહેલી વ્યક્તિ સ્વપ્ન જોનારા માટે તો સત્ય જ છે. બરાબર ને? પણ સ્વપ્નમાં રહેલી વ્યક્તિ વાસ્તવમાં પેલા જાગી ગયેલા માટે કેવી બની ગઈ? મહત્વ વગર. બરાબર? એવી ને એવી રીતે વાસ્તવમાં શરીર, મન, બુદ્ધિ કે આ જગત, બરાબર ને, કે અહંકાર કો, ચાલો અહંકારની દૃષ્ટિએ આ જગત જે છે એ સત્ય. એ રીતે જાગ્રત પુરુષની દૃષ્ટિએ જાગ્રત જગત સમાન સત્તાનો મતલબ. પરંતુ તમે જાગ્યા હોય કે જાગ્રત પુરુષ જે છે અહંકાર એ સત્ય નથી. શું સત્ય છે? ચૈતન્ય સત્ય છે. જાગ્રત પુરુષ તો બદલાયા જ કરે છે, આપણે વાત થાય છે. અને જાગ્રત પુરુષ જાગ્રત નથી તો સ્વપ્ન પુરુષ બની જાય છે, એટલે મતલબ બદલાય છે. એટલે એ રીતે મિથ્યા જ જાણવી પડે. એટલે ક્યારે જાણ્યું કે ખરેખર હું કોણ છું? એક કેવળ ચૈતન્ય છું. આટલું જાણ્યું થાય. એટલે હું ચૈતન્ય છું એ દૃષ્ટિએ હવે જાગી ગયો, વધારે જાણે, ત્યારે પેલો જાગ્રત પુરુષ હવે કેવો બની ગયો? ઇન્સિગ્નિફિકન્ટ.
પણ જાગ્રત પુરુષની દૃષ્ટિએ જાગ્રત જગત સમાન સત્તાનું, જેમ સ્વપ્ન પુરુષ સ્વપ્ન જોનારાની દૃષ્ટિએ સ્વપ્નમાં રહેલો કોઈ પદાર્થ સમાન સત્તાનો સત્ય, એવી ને એવી રીતે જાગે ત્યારે બંને મિથ્યા બની ગયા. એવી ને એવી રીતે જાગ્રત પુરુષની દૃષ્ટિએ જાગ્રત જગત જે છે એ વ્યવહારિક સત્ય, બરાબર. પરંતુ તમે બધે જાગી જાઓ ત્યારે ખબર પડે કે આ જાગ્રત પુરુષ કે જાગ્રત જગત બંને કેવળ એક ચૈતન્ય પરનો અધ્યારોપ જ છે. અને માટે એ રીતે એનો તમે એ તો મિથ્યારોપ છે માટે, અને એ રીતે એને તમે શું જાણે એનું મહત્ત્વ હવે ઓછું થઈ ગયું. આ બીજા સ્તરના અપવાદના શું કહેવાય, જેનું જે મિથ્યા જાણ્યું, જેનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું આત્માથી, ચૈતન્યથી, બ્રહ્મથી, એ વસ્તુને મિથ્યા જાણીને એટલે એનું મહત્ત્વ તમારા મનમાંથી જતું રહ્યું. મહત્ત્વ ઓછું થશે ને તો સંસારમાંથી મુક્ત થવાય. મહત્ત્વ હોય તો પછી મહત્ત્વ એટલે એની સત્યતા, તો પછી વાસ્તવમાં સંસારમાંથી મુક્ત ન થવાય. આપણી ફરિયાદો એટલા માટે જ છે ને. ફરિયાદો કોના માટે છે? જગત માટે છે, બરાબર. આપણા શરીર મન માટેની ફરિયાદો એ જગતની વિષયક ફરિયાદ જ કહેવાય ને. બીજું શું? તારા શરીર મન જગતનો જ તો ભાગ છે, મહાભૂતો બદલીમાંથી જ આવેલું છે, એનું એ જ છે બધું. ચાલો, એટલે પેલું સ્વપ્નમાં જોનારો છે એની દૃષ્ટિએ સ્વપ્નમાં રહેલો પેલો બુલડોગ સત્ય, બરાબર. એને લાગ્યું કે આ તો મારી પાછો પડ્યો છે બુલડોગ, કોઈક લઈને જતું હોય ટ્રેલ પર ચાલવા, અહીંયા આવું કરતા હોય, અને પેલો એટલો ભસે ને આમ તમને જાણે કરોડો આવે. આપણે એવું સપનામાં જોઈએ, સમજો કે હું ચાલી રહ્યો છું અને પેલો સામેથી વ્યક્તિ આવે છે, એની પાસે બુલડોગ છે ને એ મને ભસે છે ને એના હાથમાંથી ચેઇન છૂટી ગઈ, સમજો કદાચ પેલી એને છૂટી ગયો અને એ મારી તરફ ધસી રહ્યો છે અને હું દોડ્યો વગેરે વગેરે. આવું સપના જુઓ. તે બંને સમાન સત્તાના છે. પણ પછી એમ કરતાં પેલો કે હું તો પડી ગયો અને પછી બુલડોગ મને બચકું ભરીને હું ચીસ પાડીને ઊભો અને ખરેખર જાગી જાય. હો, હવે મહત્ત્વ ના રહ્યું બુલડોગનું. હશે જે સપનાની અંદર પેલો રડતો એ ઊભો થઈને જાગ્યા પછી શું કરે? હશે. સંસાર ગયો કે ના ગયો? રડવું એટલે સંસાર, બરાબર. આવું છે. એટલે પેલા જ્ઞાની પુરુષો સ્માઇલ આપતા જણાય તમને તો તમે થાય કે આ તો નિષ્ઠુર ને નકામા લોકો છે. તમને એવું દાજ ચડે ને આ સ્થિતપ્રજ્ઞ લોકો, આ કેવા નિષ્ઠુર લોકો છે. એ જો બધા ગૃહસ્થો બન્યા હોત ને, અરે ભાઈ ગૃહસ્થ જ્ઞાનીઓનું વર્ણન છે, પણ તો જે જ્ઞાની બને એની વાત કરો. જે જ્ઞાની બને એ સ્માઇલ આપતો હોય તો પછી વાસ્તવની એવું નહીં કે એનું શરીરને કે તકલીફ નથી. હા, બહુ મોટી શુગર હોય, ફલાણું હોય, ઢીકણું હોય, બહુ હોય. વ્યવહારિક સ્તરે તો બધું હોય. વ્યવહારિક જગત જે છે, વ્યવહારિક અહંકાર, શરીર વગેરે, બરાબર, એના પર અસર, ચેતન શરીર વગેરે જેને અહંકાર કહો, એના પર અસર કરવાનું છે. ચેતન હોય તો અસર થાય કે ના થાય? થાય જ ને. ઠંડી, ગરમી, ફલાણું, ઢીકણું, એને માન અપમાન આવે ના અંતે, એની ટીકાઓ થતી હોય, એને પુષ્પોની વૃષ્ટિ એના પરે થતી હોય, બધું થતું હોય તો ચાલ્યા જ કરે. સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જેવું, બરાબર છે. માનાપમાનયો તુલ્ય, તુલ્ય મિત્રાની પક્ષયો, માન અપમાન તુલ્ય, મિત્ર અરી તુલ્ય. આવું થઈ જાય. એ તુલ્યતા છે ને આ કારણે પેલો વધારે જાગ્યો છે માટે, વધારે જાગી ગયો એ દૃષ્ટિએ જાગ્રત પુરુષ ને જાગ્રત જગત બંને, જેમ પેલી જાગી ગયેલી વ્યક્તિ માટે સ્વપ્ન પુરુષ અને સ્વપ્નનું જગત બંને જેમ મિથ્યા બને છે, અર્થાત મહત્ત્વનું રહેતું નથી, એવી રીતે આના માટે. એટલે બીજા સ્તરનો અપવાદ જે છે એને આ પ્રકારે આપણે લઈ શકીએ. પહેલા સ્તરમાં વિવેક કરેલો સત્ય મિથ્યાનો એ અપવાદ, મિથ્યા તો નિશ્ચય અપવાદ. અને પછી હવે બીજા સ્તરમાં એ મિથ્યા વસ્તુનું મહત્ત્વ ઘટવું એ પણ અપવાદ. આ બે સ્તરના અપવાદ થયા. હજુ બીજા બે સ્તરના બાકી છે. અને એમાં ત્રીજા સ્તરનો અપવાદ શું? કે ભાઈ હવે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુ ના હોય, કેવળ પ્રતીતિ હોય, તેને મર્જર કરી દેવું સત્યમાં, બરાબર. હા, મર્જર કરવું કે બે 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 ચાલુ રહે તો પછી સત્ય છે. સમજીએ, મિથ્યા પણ મિથ્યા સત્ય છે. જે મિથ્યા છે એને મર્જર કરો પેલામાં, સત્યમાં. એ ત્રીજા સ્તરના અપવાદની જ વાત કરી રહ્યા છે હવે આ 139માં.
એટલા સુધી આવવા માટે મેં તમને આ આખો ક્લાસ એની અંદર ગયો. હા, જેમાં અપવાદ એટલે શું? હવે ત્રીજા સ્તરનો અપવાદ એટલે શું? ઓગાળવું. હે, આ જગતને ઓગાળવા? ઓ બાપરે, કેટલો મોટો ભઠ્ઠો છે અહીંયા. પ્રવિલાપનમ પંચીકરણ પુસ્તક છે આપણા શંકરાચાર્યજીનું, એમાં બતાવ્યું આ રીતે. આવું પ્રવિલાપનમ નામનું મેડિટેશન કરો. બધું આવ્યું હતું શેમાંથી? ઓહો, માયામાંથી સૂક્ષ્મ મહાભૂતો ને એમાંથી સૂક્ષ્મ શરીરો ને પછી એ સૂક્ષ્મ મહાભૂતોના માંથી પેલું સ્થૂળ મહાભૂતો ને સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ જગત. આ જગત સર્જન. તો હવે લય કરવાનો એટલે શું? ઊંધી દિશા પકડો. પણ શેના માટે લય કરો? ક્યાં છે ખબર? પ્રતીતિ જ છે. હા, એટલે લય કરો. ક્યાં આવીને ઊભા રહેશો? આત્મામાં આવીને ઊભા રહી જશો પાછા. આ મહાભૂતો જે છે, ચાલો પહેલાં તો સ્થૂળ જગત શેમાંથી આવ્યું? સ્થૂળ મહાભૂતો. ગમે તે કાઢો, ગમે તે વસ્તુ લો, સ્થૂળ મહાભૂતો, પંચમહાભૂતો, એનું પોતાનું તાપમાન છે ને એમાં આનું સમય કેટલો કડક ને કેટલો સોલિડ છે. એ પૃથ્વી તત્વ. ઓકે, પૃથ્વી આપણી સોલિડ, એટલે આમાં પૃથ્વી તત્વ છે. એમાં જળ તત્વ છે, એનું પોતાનું મોઇશ્ચર વગેરે. એમાં અગ્નિ તત્વ છે, બરાબર. અગ્નિ તત્વને કારણે જે એનું વાસ્તવમાં નહીં તો એકદમ ફ્રીઝ થઈ ગયો હોય, પણ અત્યારે અડો તો એવું કંઈ ફ્રીઝ થયેલું નથી લાગતું. એનું પોતાનું એક તાપમાન છે, જેમ આપણા શરીરનું એક તાપમાન છે, એવું જ એનું એક તાપમાન છે, અગ્નિ તત્વ. વાયુ તત્વ છે જ અંદર, બરાબર છે. અને સ્પર્શ નામનો ગુણ છે. હા, છે ને સ્પર્શ નામનો ગુણ. તો પછી વાયુનો જ ગુણધર્મ છે. તો પછી સ્પર્શ ગુણ ધરાવતું હોય આ મોબાઈલ, તો વાયુ તત્વ છે. આનું રૂપ છે, એને કારણે અગ્નિ તત્વ પણ ગણીશું. ચાલો, એટલે એનો સ્વાદ આપણે લઈએ નહીં, જુદી વસ્તુ છે. એટલે જળ તત્વ એ રીતે કહેવાય. એ પોતાની એક ગંધ. એ બધું સમજી બતાવો ને, એવું બતાવાય નહીં. એ તમારા ખાનગીમાં તમારી રીતે બધું કરી લેવાનું. ઓકે, એટલે એ પૃથ્વી તત્વ ગંધ જે તે ગુણધર્મ હોય તો પછી વાસ્તવની અંદર એ તત્વ હોય જ, બીજું તો શું. અને છેવટે જો શબ્દ છે, હા, આ જુદો શબ્દ છે, આ જુદો શબ્દ છે, આ જુદો શબ્દ છે. એટલે બધાની અંદર એનો અર્થ શું થયો? આકાશ તત્વ તો છે શબ્દગુણ. એટલે આ પંચમહાભૂતો, બધું પંચમહાભૂતો, એક વસ્તુ પંચમહાભૂતો. કોઈકમાં તમને પૃથ્વી તત્વ ઓછું દેખાય, બહુ નરમ હોય તો આપણે એમાં જળ તત્વ કે વાયુ તત્વ વધારે છે વગેરે. કોઈ બધું ઉષ્ણ લાગે તો ચાલો ભાઈ અગ્નિ તત્વ વધારે છે. પણ છે તો પંચમહાભૂતો છે બધું. એટલે સ્થૂળ જગતનો સ્થૂળ મહાભૂતોમાં લય કરો. શેમાં? ધ્યાનમાં. હા, સ્થૂળ જગતનો સ્થૂળ મહાભૂતોમાં લય. સ્થૂળ મહાભૂતોનો શેમાં લય કરવાનો? તમે મને કહો. સૂક્ષ્મ મહાભૂતોમાં આવ્યું છે, એમાંથી જ. એટલે સૂક્ષ્મ મહાભૂતોમાં સાથે સાથે, એટલે સ્થૂળ વસ્તુઓનો શેમાં લય થઈ ગયો? હવે સૂક્ષ્મ મહાભૂતોમાં. હવે અંદર પેલું સૂક્ષ્મ શરીર છે, તો સૂક્ષ્મ શરીરનો શેમાં લય કરવાનો? સૂક્ષ્મ મહાભૂતોમાં, નેચરલી. આમ બધું સ્થૂળ જગત, સ્થૂળ શરીર સહિતનું સ્થૂળ જગત અને સૂક્ષ્મ શરીરો બધાનો છેવટે સૂક્ષ્મ મહાભૂતોમાં જ લય થયો. અને સૂક્ષ્મ મહાભૂતોનો લય પછી હવે શેમાં કરવાનો? હવે પછી પકડો, સૂક્ષ્મ પૃથ્વીનો લય સૂક્ષ્મ જળનો કારણ, બરાબર ને? સૂક્ષ્મ જળનો અર્થ સૂક્ષ્મ જળ મહાભૂત, એનો લય સૂક્ષ્મ અગ્નિ તત્વ, એનો લય સૂક્ષ્મ વાયુ તત્વ, મહાભૂત સૂક્ષ્મ તન્માત્રા જેને કહીએ આપણે, એનો આકાશમાં. અને એનો લય શેમાં? એનો લય શેમાં કરવાનો? તમારા કે મારામાં કેવી રીતે લે? તો સત્યાંશ શું છે જેના વગર આ બધું શક્ય નથી? એ તો પહેલાં જોઈ ગયા. ચૈતન્ય, તો ચૈતન્ય હું ખરો કે નહીં? ના સમજ, કદાચ હું ચેતન કે પાછું ફરી હું ને ચૈતન્યને છૂટા પાડીને બતાવ, બરાબર છે. એટલે એ વાસ્તવમાં એ ચૈતન્યનો જ આ બધો વિલાસ. ચૈતન્યમાં જ બધાનો લય થાય છે. ચૈતન્ય જગતનું કારણ છે. ચૈતન્ય જ જગતમાં વ્યાપેલું છે, સચ્ચિત વ્યાપેલું છે. જે હોય ચિત્ત વ્યાપેલું છે કે સત વ્યાપેલું છે, એક જ વસ્તુ છે. કારણ કે એ બદલાયા વગરનું છે, માટે સત છે જ, જે ક્યારેય નથી બનવાનું નથી, વગેરે વગેરે.
એટલે આત્મા જે છે એમાં આ રીતે લે શેનો મિથ્યાનો. આ ત્રીજા સ્તરનો અપવાદ. ત્રીજી વ્યાખ્યા. પહેલો મિથ્યાત્વ નિશ્ચય વિવેક કર્યો, પછી મિથ્યા વસ્તુને પ્રતીતિ સ્વતંત્ર અસ્તિત્વને એ રીતે એનો મનમાંથી મહત્ત્વ ઘટાડી દીધું, અને મહત્ત્વ ઘટી ગયું તો હવે એનો લય કરી નાખો, કારણ કે આમે સ્વતંત્ર હોય જ નહીં. જેનું અસ્તિત્વ જેને આભારી હોય એનાથી સ્વતંત્ર તો હોય જ નહીં. ઘડો અને માટીની વાત કરો, જેની વાત કરો, જેને અસ્તિત્વ પ્રદાન કરતું હોય એ વસ્તુ, જે વસ્તુ અસ્તિત્વ ઉછીનું લેતું હોય, ચાલો એ વધારે સારું, જે વસ્તુ અસ્તિત્વ ઉછીનું લેતું હોય પેલી અસ્તિત્વ પ્રદાન કરનાર વસ્તુથી સ્વતંત્ર તો હોય જ નહીં. સ્વતંત્ર હોય તો એનું સ્વતંત્ર અસ્તિત્વ મતલબ થયું. એટલે એ રીતે સમગ્ર જગત વાસ્તવની અંદર આત્મામાં જ રહેલું છે. આત્માથી ભિન્ન છે ને આત્મામાં એને જાણો ઓગાળી દીધું. એકમાત્ર આત્મા જ છે. એટલે ત્રીજો અપવાદ જે છે આ રીતે મિથ્યા વસ્તુનું પ્રવિલાપન, એ ટોપિક 139માં કહે છે કે આ રીતે લય કરો. જે શંકરાચાર્યજીએ પંચીકરણ નામની ટેક્સ્ટ છે એની અંદર આ પ્રકારનું ધ્યાન બતાવ્યું છે કે આ રીતે લય કરો. કારણ કે જગત આવ્યું જે ક્રમમાંથી એનાથી વિરુદ્ધ ક્રમની અંદર લય થાય. જેમ વ્યક્તિ, આ તો ખાલી એક ઉદાહરણ પૂરતું, કે સ્નાન કરીને પછી વ્યક્તિ જે પ્રકારે કપડાં પહેરે વગેરે, સ્નાન કરવા જાય ત્યારે એનાથી વિરુદ્ધ ક્રમમાં એ વસ્તુ મતલબ દૂર કરે. એ રીતે આમ કહેવાનો આશય એ છે કે આ રીતે બધું છેવટે આત્મા જેનું કારણ છે, આત્માની જ બધી અભિવ્યક્તિ છે. જે કંઈ જણાઈ રહ્યું છે આત્મા જ છે એવું પણ એ રીતે નક્કી થઈ જાય. ત્રીજા સ્તરના અપવાદમાં આ રીતે મિથ્યા વસ્તુનો લય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.